तो नमस्कार दोस्तों, फरी एकवार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે થોડો સમય બાકી છે, ત્યારે આગામી 26 એપ્રિલથી લઈ 5મી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝૂંઝવતી ચૂંટણીનો પ્રચાર કરશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 એપ્રિલે પાટણમાં જાહેર સભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 1 મેની આસપાસ ગુજરાતમાં 4 દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક સભા સંબોધે તેવું આયોજન થઈ રહ્યું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઉનાળામાં ગુજરાતમાં પાણીની તકલીફ। રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતાં ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ રહી છે। હજી તો એપ્રિલ પૂરો થયો નથી, ત્યાં પીવાના પાણીના ટેન્કરોની સંખ્યા 118 ઉપર પહોંચી ગઈ છે અને ફેરાની સંખ્યા 380 થઈ છે। આ તો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાઈ રહેલા પીવાના પાણીના જ આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં સમાવિષ્ટ નથી। ગયા વર્ષે આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય થયો હતો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો શાળા, કોલેજ અને બેંક 3 દિવસ રહેશે બંધ। લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે 88 બેઠક મતદાન થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં જ્યાં મતદાન છે ત્યાં આજે શાળા, કોલેજો અને બેંકો બંધ રહેશે। આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, જમ્મુ કાશ્મીરની 1, કર્ણાટકની 14, કેરળની 20, એમપીની 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, યુપી, પશ્ચિમ બંગાળની 8 બેઠક પર મતદાન થશે। આ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ રજા રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં 2000 ખાતામાં। ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે। 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતના ખાતામાં 3 હપ્તા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા હેઠળ ગુજરાતના ખાતામાં ખેડૂતોમાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 24 કલાકની આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે। ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગામડાઓને ખુશ ખબર। ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલાં લીધા છે। ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે તાલુકા કક્ષાએ સેનિટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ મંજૂર કરી છે। સાથોસાથ વીજળીના બિલમાં ઘટાડો કરવા રાજ્યની 2000 પંચાયત ઘરોમાં સોલાર રૂફટોપ યોજના ચાલુ કરાઈ જ રહી છે।
ટેકનોલોજી પર પ્રાધાન્ય આપવા ફ્રી વાઈફાઈની પણ સુવિધા આપવામાં આવી રહી છે। સમયસર વેરા વસૂલાત માટે ભાર મૂકી ઓનલાઈન પેમેન્ટને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસ સામાજિક ન્યાયનો ભંગ કરે છે, ધર્મના નામને આરક્ષણ નહીં પણ અપવાય કરે છે। કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબનું અપમાન કરે છે। કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની ઝલક જોવા મળે છે। અમારું ઘોષણાપત્ર બંધારણને મજબૂત બનાવશે। કોંગ્રેસ તમારી સંપત્તિનો એક્સ-રે કરવાની તૈયારી કરી રહી છે। ઘૂસણખોરો માટે કોંગ્રેસ આશ્રય સ્થાન આપે છે। કોંગ્રેસ દેશનું ઇસ્લામીકરણ કરવા માંગે છે। કોંગ્રેસની લૂંટ જીવન સાથે પણ અને જીવન પછી પણ છે, એવા મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ટીટોડીએ ઈંડા મૂક્યા। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ ટીટોડીએ ઈંડા મૂક્યા છે। ટીટોડીએ 4 ઊભા ઈંડા મૂક્યા છે। ટીટોડીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે અને 4 ઈંડા મૂક્યા છે। જો 4 ઈંડા મૂક્યા હોય તો 4 મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી થાય છે અને ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ થાય છે। બીજી તરફ જો જમીન પર ઈંડા મૂકવામાં આવ્યા હોય તો વરસાદ મોડો થાય તેવી આગાહી કરાય છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા મળશે। ખેડૂતોએ 2 યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો 42,000 રૂપિયા ખાતામાં બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો એલપીજીમાં 100 રૂપિયા ઘટાડ્યા। મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી હતી। એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે। ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું। લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાના ઘટાડા અંગે માહિતી આપી હતી। નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પ્રજ્વલા પીએનજી મફત। ઘરગથ્થુ ઇંધણમાં એલપીજીની જગ્યાએ પીએનજીમાં રાહતનો પટારો ખુલવાનો છે, જેમાં ગરીબોને પીએનજી કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી પણ આપવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસના મંત્રાલયે કમર કસી છે। આ યોજના ઉજ્જવલા યોજનાના તર્જ ઉપર હશે। તેનું નામ પ્રજ્વલા યોજના રાખવાનું પણ વિચારણા હેઠળ છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ સાથે પશુપાલકોને 800 રૂપિયાના બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે। દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવ્યા છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2000 રૂપિયા મળે છે. એટલે કે ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે. એટલે કે એક હપ્તો વધી શકે છે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે. એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000ની બદલે 8000 આપવામાં આવે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ માટે મોટા સમાચાર. દેશમાં હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી, જેના કારણે તેઓને સરકારની આ યોજનાનો લાભ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો તમે રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી શકે છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 7 મેના રોજ મોટો નિર્ણય. ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે. તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે. આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા મનોવિસ્તારની બહાર સ્થિત કંપનીમાં કામ કરતા લોકો 7 મેના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે. પેઇડ હોલિડે એટલે મિત્રો જે દિવસે તમારે રજા રહેશે એ દિવસનો પણ તમને પગાર મળશે, તેને પેઇડ હોલિડે કહેવામાં આવે છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો યુવા ધન માટે મોટો નિર્ણય. રાજ્યનું યુવા ધન જુગારના કીચડમાં ફસાતો જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે. છેલ્લે કોઈ રસ્તો ન બચતા આપઘાત કરવાનો પણ વારો આવે છે. ઓનલાઈન જુગારમાં દેવું થઈ જતો આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બોટાદના MLA ઉમેરા મકવાણાએ રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશન બંધ કરવા માટે CMને પત્ર લખ્યો છે, તેમજ ટીવી પર આવતી જાહેરાત તત્કાલ બંધ કરવા વિનંતી કરી છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. પાન કાર્ડ ધારકોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પાન યુઝર્સ નિર્ધારિત સમય પહેલાં તેમના એકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરા વિભાગે કહ્યું છે કે જો કરદાતાઓ 31 મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો TDSની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરાના નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર સાથે લિંક ન હોય તો લાગુ દરના બમણા દરે TDS કાપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન એ જણાવ્યું હતું કે કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે, તેમને નોટિસ મળી રહી છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયા. બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે, જેના લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે. તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો. બેંક ઓફ બરોડા 10% થી 16% વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે. અહીં તમે મહત્વપૂર્ણ બાબતોની સાથે લોન અરજીની પણ પદ્ધતિ પણ જાણી શકો છો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ.
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ જાણવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ નોટિફિકેશન ઓન કરી લેજો.